હરિઓમ તત્સત, જય માતાજી. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપ સૌને ફરી એકવાર હસાવવા માટે આવ્યો છું. આપ સૌ પધારેલા હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ જોશીના નમસ્કાર અને આપ પધારવા બદલ ખૂબ ખૂબ આભાર. શરૂઆત કરું નાનુભાઈ ભરાડ મારા કવિથી કે લલાટે લખ્યું હોય એમ થાય, એમાં ચાલે ને કોઈનું કાંઈ. લલાટે લખ્યું હોય એમ થાય, વિધાતાના લેખ ઉપર અરે મેખ મારી ન શકાય. સારું નરસું સૌને ભોગવવું અને બીજા એમાં કાંઈ ન ઉપાય. સાહેબ, લલાટે લખ્યું હોય એમ થાય. જે લલાટે લખ્યું હોય છે ને એ થવાનું છે એલા ભાઈ, અને એમાં આનંદમાં રહેવું એ મહત્વની વસ્તુ છે. જેવો સમય હોય ને સાહેબ, એ સમયને એડજસ્ટ કરી અને જીવી લે માણા, એ આ દુનિયાનો મહાન માણા કહેવાય. બાકી પૈસો હોય તો આનંદ નથી થતો એલા, તોય બગડા છટિયું બોલે. હા હા, તમે જોજો, શેરડીમાં જ્યાં ગાંઠ ન હોય ને ત્યાં જ રસ હોય, અને જ્યાં ગાંઠ છે ને ત્યાં રસ નહીં હોય. એમ આપણા જીવન સંબંધમાં એવું છે એલા, સમજાય એને સલામ. ગાંઠું ન પડવા દેતા. કુટુંબમાં, સમાજમાં ગાંઠ પડી ગઈ ને પછી રસ નહીં હોય. હા, તમે જુઓ અટાણે તો આ રસ એટલે ઉડી જાય છે. એનું કારણ એ છે કે મોબાઈલ આવ્યો, આ કેમેરા ગયા. મોબાઈલ આવ્યો સાહેબ, ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ. મોબાઈલ આવ્યો, રેડિયો ગયો. મોબાઈલ આવ્યો, MP3 ગયા. મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયા. અરે મોબાઈલ આવ્યો ને કેલ્ક્યુલેટર ગયા. મોબાઈલ આવ્યો ને કેલ્ક્યુલેટર ગયા ત્યાં સુધી આપણને વાંધો નથી. પણ સાહેબ, આ મોબાઈલ આવ્યા પછી માણસની નિરાયત ગઈ. મોબાઈલ આવ્યા પછી શાંતિ ગઈ. મોબાઈલ આવ્યા પછી પતિ પત્નીમાં વાતું ગઈ. અને મોબાઈલ આવ્યા પછી ન જોવાનું જોવે, સારું જોવાનું ગયું. અને મોબાઈલ આવ્યા પછી લાગણી ગઈ. મોબાઈલ આવ્યા પછી છોકરાઓની રમતું ગઈ. અને મોબાઈલ આવ્યા પછી આ બધું વયું ગયું, સંસ્કાર વહી ગયા સાહેબ. અને આ મોબાઈલ, પતિદેવનો મોબાઈલ પત્નીના હાથમાં આવે તો પતિ ગયો. પતિ ગયો, એના હાથમાં ન આવવા. કેવા જીવન જીવતા છે. એટલે હારું હારું જોવો ને ભાઈ, મજા છે સાહેબ. હવે હજી તો હારું છે, હજી છોકરું જન્મ છે ને ભાઈ દવાખાનામાં, કે નર્સને કહે કે નર્સ તમારો ફોન લાવો ને, મારે ભગવાનને ફોન કરીને કેવું છે હું પહોંચી ગયો. નર્સ કે એવું થોડું કહેવાય. હા હા, હું પહોંચી ગયો એવું કેવું છે, અને મારા વાળીને જલ્દી મોકલજે. એટલે ભાઈ તારા વાળી આવશે ને તેથી જિંદગી ટલે સડી તારે. એવા તો ના સારું છે વાંઢાનું જિંદગી. હા, મજા છે સાહેબ. અટાણે તમે જોવો તો આ કોઈ માણા ગુજરી જાય, કોઈ ડોશી ગુજરી જાય, કોઈ ભાભા ગુજરી જાય, તો અત્યારના જે યુવાનો છે એ બધા ડોશી હોય, ભાભા હોય, બધા એજ્યુકેટેડ ડોશી હોય છે. એજ્યુકેટેડ ભાભા, બધા ભણેલા, કોઈ BA કરેલા ને B.Ed કરેલા ને, કોઈ MA કરેલા ને, કોઈ CA કરેલા ને, કોઈ એન્જિનિયરિંગ કરેલા ને. આવા એજ્યુકેટેડ અટાણને જે કંઈ માવડિયું અભણ છે એવા નહીં હોય, બધા ભણેલા એલા. તો કારણ કે એજ્યુકેટેડ રહ્યું ને અત્યારની જે બાયું છોકરીઓ ડોસ્યું થાય, અને પછી તો એટલી બધી મોબાઈલમાં એ મતતી હોય, ન જોવાનું જોતા હોય. આવા હાસ્યના પ્રોગ્રામ ઘણા આવે છે, જોતા હોય તો જિંદગી બને, જીવન બને અને સુખ મળે. પણ ન જોવેલા, જેને નબળું જોવું તમે શું કરો, મોબાઈલમાં જ મતતા હોય, મોબાઈલમાં જ મતતા હોય. અને એટલા ઊંડા જતા હોય ફેસબુકમાં, વોટ્સઅપમાં. એ હું ડાયટું છે ને એને સમજાતું કાંઈ. હા, એટલું ઊંડાણપૂર્વક. હા, એમાં એ કરવા જેવું નહીં. અને હવે હજી તમે જોજો આ બધા એ ગુજરી જાય ને, તો એ શોખ સભામાં વાતું એ મોબાઈલની જ થાય. હા, અત્યારે તો માણા ગુજરી જાય તેમ કહે કે ભાઈ સબૂત્ર શણ નાખતા, ગાયોને નીણ નાખતા, આમ એનું જીવન શુદ્ધ હતું, કોઈ દી કોઈને ખોટું લાગે એવા શબ્દો ન ઉચ્ચારતા, આવી રીતે શોખ સભામાં વાતું કરતા. હવે પછીની પેઢી જે આવશે ને ભાઈ પ્રફુલભાઈ, એમાં એ રીતની વાત કરશે. આપણે જઈને કહેશું ને કે જય શ્રી કૃષ્ણ, ડોશી હોય કે બાબા હોય, જય શ્રી કૃષ્ણ. શું હતું બાબાને? એટલે તર શરૂઆત ત્યાંથી કરશે. હા, કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું, તકલીફ જરાય નહોતી. પ્રફુલભાઈ જોશીનો વિડીયો જોતા હતા અને દાંત કાઢતા હતા, બોલો. અને એ વિડીયો આખો જોયો, વિડીયો મને દેખાડ્યો ભાઈ, મને વિડીયો દેખાડ્યો. આજુબાજુની ડોશીઓ બધી આવી હોય શોક સભામાં.
વિડીયો મને દેખાડ્યો ને મજા આવી ગઈ. પ્રફુલભાઈ જોશીને જોક સારા આવે એ જોતા હતા. પછી મને કે લાય બોઘરું ભેંસ ધોઈ લઉં. તે ભેંસ ધોવા ગયા ભાઈ. ભેંસ ધોઈને આવ્યા ને હું વાત કરું, સીધા પડી ગયા. એ પડી ગયા, બોલો ઊભા જ ન છા. તાવળા બીજી ડોશી શું કહે ખબર? આમ હારા હતા બિચારા, ઉમદા હતા, હંમેશા ઓનલાઈન જ રહેતા. કોઈ દી એની ઓનલાઈન બંધ નહીં, બીજી લાઈન નહીં હો કાંઈ એની. આ એક ઓનલાઈન જ, બીજી કોઈ લાઈન નથી. તાવળી ત્રીજી ડોશી કહે દરેકની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા. કારણ કે ભણેલી જ ડોશી હોય છે ને ભાઈ, એજ્યુકેટેડ લા, એને ખબર હોય. હા, દરેકની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા અને કોઈના માટે આમ જો કોઈ દી ખરાબ કોમેન્ટ ન કરતા. બિચારા કોઈ દી ખરાબ કોમેન્ટ ન કરી. તો ત્રીજી ડોશી શું કે ખબર? દિલ ખોલીને બધાને લાઈક કરતા, બોલો. અને ભાઈ બાબા ગુજરી ગયા છે એની જે વહુ ડોશી છે ને એ તો શું કહે? પ્રફુલભાઈ જોશીનો આંખનો પ્રોગ્રામ બહુ ગમતો એને. આમ જોયા કરતા, કંઈક મને દેખાડતા મજા આવતી. અને એ આશિક હતા. એ મોબાઈલમાં પણ આમ જો તો વળી ચોથી ડોશી કહે ભાઈ બંધો તો એટલા હતા. ડોશી હશે તો ગર્લફ્રેન્ડો, એટલે બાબા હશે તો ગર્લફ્રેન્ડો, અને ડોશી ગુજરી ગઈ હશે તો બોયફ્રેન્ડો. ભાઈ બંધો એટલા બધા હતા, 3000 ભાઈ બંધ. કોઈ બધાને સેલ્ફી લેતા, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં. બાપા એવા હતા, ઊંચ નીચ કોઈનું નહીં ભાઈ. અને 3000, અને એવા તો ઉમદા હતા જીવના કે બધાને ગ્રુપમાં એડ કરતા, બોલો. ગ્રુપમાં બધાને એડ કરતા, કોઈને ના ન પાડતા. બાપા એવા ઉમદા હતા. અને ફેસબુકમાં 3000 ફ્રેન્ડ. ભગવાન એમને 5G ટાવર પકડાય છે ત્યાં રાખે મારો નાથ, અને સદા ઓનલાઈન રાખે મારા પ્રભુ, એને સદા ઓનલાઈન રાખે એવી મારી પ્રાર્થના. અરે કીધું ભાઈ દેતા. હા, અટણ આવું છે. આ એક પ્રોગ્રામમાં મેં હમણાં કીધું, મેં કીધું આ મોબાઈલ મેં કીધું સારો છે અને ખરાબે છે. શું જોવું શું ન જોવું આપણને ખબર પડી જાય ને તો સાહેબ આ મોબાઈલ છે ને એ ગુરુ છે. આમાં સારા સારા પ્રોગ્રામ આવે છે. અમારા મનોજભાઈ ભૂપતાણી એવા હાસ્યના પ્રોગ્રામો મૂકે છે. સાહેબ આયુષ વધી જાય તમારી આ જોવો ને તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તમારી આયુષ વધી જાય, બીજા જોવે એની વધી જાય. એ એક સેવા છે એલા ભાઈ. હા, એ સેવા છે. તમે કોઈકને આવો સારો પ્રોગ્રામ, હાસ્યનો પ્રોગ્રામ શેર કરો, એ જોવે તો એની 5 મિનિટની આયુષ વધી જાય. તો આપણા બાપનું શું જાય ભાઈ? કરવા જેવું છે પણ એ ન જોવે, બીજા જ ઊંડા પીડ્યા હોય. હા, મેં કીધું આ મોબાઈલ સારો છે ને ગુરુ છે. મેં કીધું તો એક જણો મારી પાસે મને કે પ્રફુલભાઈ તમારી વાત હાચી છે. મેં કીધું પણ હું કેમ રોવા મળ્યો? મને કે તમારી વાત હાચી. આ મોબાઈલ એ કે મારી કઠણાઈ બેહાડી. જોવાનું ન જોયું અને ન જોવાનું જોયું, આને મારી કઠણાઈ. મેં કીધું કેમ મોબાઈલે કઠણાઈ બેહાડી? મને કે પ્રફુલભાઈ આ મોબાઈલે મને દુઃખી કરી દીધો. મેં કીધું કેમ? મને કે આણે મારી કઠણાઈ બેહાડી, આણે મને દુઃખી કરી દીધો મોબાઈલે. મેં કીધું કારણ શું? મને કે આ ઇન્સ્ટાગ્રામમાં મારે પ્રેમ છો. ઇન્સ્ટાગ્રામમાં મારે પ્રેમ છો. એની યારે લગ્ન કર્યા. લગ્ન કરીને પ્રફુલભાઈ એને હું અહીં લઈ આવ્યો અને મારી માઠી બેઠી. આમાં જોવાનું જોયું હોત તો કાંઈ વાંધો નહોતો, પણ આ લઈ આવ્યો એમાં કટણાઈ બેઠી. એટલે કીધું કંઈ શાંતિ રખાય ને પહેલાં. હા, મજા છે. મોબાઈલ તમે જોવો ને તો હમણાં તો આ બધું આ ઓનલાઈન બધું પેમેન્ટ થાય આમાં ઓનલાઈન. આ એકદમ મને હલવડી દીધો આ ઓનલાઈનને. હું મારો મિત્ર છે સમનની ઘીરે. સમન મને વારા ઘડીએ કીધા કરે. મને કે પ્રફુલભાઈ આવડા મોટા કલાકાર થઈ ગયા, આવો ને કોક દી તમારી ઘીરે. હું એની ત્યાં ગયો ચા પાણી પીવા. તો એના ઘરના એ જળો ચા પાય. જળો એટલે પાણી જાજુ ને દૂધ ઓછું, એ જળો કહેવાય. એવી ચા પાય. ચા તો પરાણે પી ગયા. આપણે કોકના ઘરે ગયા હોય તો કહેવાય નહીં આવી ચા નહીં, આવી નહીં, તેવી નહીં. તો ન જવાયેલા કોઈ હોય તો જવાય જ નહીં. શાંતિથી પી લીધી. હાલતી ટાણે મેં કીધું આ ચમનના છોકરાને એમ જોયું ને મેં સારે બધું. તો ચમનનો છોકરો ક્યાંય નમળે. હજી તો આમ જોતો હતો ને તે તો ટેપિકો મારો દીકરો આવ્યો મારી બાજુમાં જ ઊભો રહી ગયો. આવી મૂળ શું છે એની માં તૈયાર. મહેમાન જાતા હોય ને તે છોકરું ગમે ત્યાં રમતો હોય ફોન કરીને બોલાવી લે, હાલ જાય છે.
એ મહેમાન દે ને લા પૈસા એટલે બોલાવી લીધો ને ચમનનો છોકરો. એટલે મેં આમ કીધું 100 રૂપિયા દઈ હાલતી ટાણે. એટલે મેં કીધું ભાઈ બાથરૂમ એટલામાં ક્યાંય મને કે હા મેર્યું. બાથરૂમમાં હું ગયો, પાકીટ કાઢ્યું, પાકીટ કાઢીને જોયું. મેં કીધું છૂટા બૂટા છે હોય એમ, કારણ કે એની નજર અમે પાકીટ કાઢીએ તો પછી કંઈક દેવું પડે ને લા. એટલે મારા નીતિમાં કસરો. બાથરૂમમાં ગયો, આમ પાકીટ ખોલ્યું, એ કઈ હોની નોટ નહીં, પૈસાની નહીં, 500ની જ બધી, 7-8 નોટું 500ની. મેં કીધું કાંઈ સા પીને કાંઈ 500 થોડા દેવાય, તો હલવાણો. એલા પાછું પાકીટ ખિસ્સામાં નાખીને હું તો આમ આવ્યો, હાથ પગ ધોઈ. મેં કીધું ચમન મને મુંજારો થાય છો. મને કે શેનો? અરે મેં કીધું ચમન તારી ઘેરે મેં કીધું પહેલી વાર ચા પીવા માટે આવ્યો અને આ તારા છોકરાને મેં કીધું મારે 100 રૂપિયા દેવા, પણ પાકીટ ભૂલાઈ ગયું છે. મેં કીધું છે ને લગભગ બધું આમાં ઓનલાઈન જ પૈસા બધે ચૂકવું છું, એટલે પાકીટ ભૂલાઈ ગયું છે. એટલે હવે મેં કીધું શું કરશું? તે સમન કે કાંઈ વાંધો નહીં. તે સમનનો છોકરો બોલ્યો, એ મારો દીકરો ખરા ફાયડનો. એ કે ઓનલાઈન તો પેમેન્ટ કરો છો ને? મેં કીધું હા. તો મને કે હું QR કોડ આપું, 100 રૂપિયા નાખી દો એમ. હા એમને વ્યાજ આવે થોડું હાલે. મને મારે કે બેટ લેવાનું છે, એમાં 100 રૂપિયા જ ઘટે. પછી મેં તમે નહીં માનો ઓનલાઈન 100 રૂપિયા નાખ્યા, QR કોડ આપ્યો લેલા ગયા 100 રૂપિયાની સાથે. મારી ઈચ્છા પ્રસાદ દેવાની હલવાડી દે. ક્યારેક આવું થઈ જાય. છોકરાએ ખરા ફાયડ ના હોય. ત્યારે મારા નારુભાઈ ભરાડના શબ્દો છે કે ખોટું ડાપણ ન ડોળાય, ડાપણ ડોળવાથી દુઃખ થાય, આમાં ખોટું ડાપણ ન ડોળાય. હા, એક ગણો તમને પેપર લઈને પેપર વાંચતો હતો ને, તો પેપર વાંચતા એની પત્ની પાસે ગયો. જો હું કાયમ માટે કહું છું કે પત્ની સામે ખોટું ડાપણ ન ડોળવું. એ પહેલાંના વખતમાં બેનો ભોળિયું હતી, અટાણે ભોળિયું નથી. બાપુ સાંભળજો, અત્યારે બેનો ભોળિયું નથી, અત્યારે IPS અધિકારીઓ છે, લેડીઝ IPS અધિકારીઓ. એટલું જ નહીં, વડાપ્રધાન બની જાય છે. અત્યારે ભોળિયું નથી, અત્યારે તો પુરુષ કરતાં બેનો ચડિયાતી છે. આ બુદ્ધિમાં લા એ તો આપણે જોક્સમાં કઈ બેનું બુદ્ધિ ઓછી, બુદ્ધિ ઓછી થી ત્યાં એ આખા દેશનું સંચાલન કરી શકે ભાઈ. અટાણે ભણેલ્યું ગણેલ્યું એલા ભાઈ, હા IPS અધિકારીઓ છે. હા એવું ન માનતા બુદ્ધિ નથી એમ. તે પેપર વાંચતા એની પત્ની પાસે ગયો. વાંચમાં વાંચ, તું જઈ હોય તી કહેતી હોય તમે બહુ બોલ કરો છો. પેપરમાં આવ્યું છે કે પુરુષ છે એ આખા દિવસમાં 24 કલાકમાં 5000 શબ્દ બોલે છે, અને સ્ત્રી આખા દિવસમાં 24 કલાકમાં 10,000 શબ્દ બોલે છે. આ તું જાજુ બોલસ, આમાં મારા 5000, તારા 10,000. આમાં તું ઘણી વાર કહેતી હોય બોલ કરો છો. તો એની પત્નીએ કીધું, જવાબ હાજર જવાબી હો, અત્યારે બુદ્ધિ વગરની ન સમજતા. એની પત્નીએ કીધું, હા તે બોલે જ ને, અમારે 10,000 જ થાય અને તમારે 5,000 થાય. કે તમારે 10,000 કેમ થાય? થાય જ ને, તમારી જેવા બુદ્ધું ભટકાઈ ગયા હોય એને એકની એક વાત 10 વખત કેવી પડે, તઈ તમે સમજો, એટલે અમારે વધી જાય. તઈ ઓલો ટાઢો પડી ગયો. આને કઈ કહેવા જેવું નહીં. પત્ની સામું કોઈ દી દોઢું ન થાવ. હા એ મારી ભલામણ છે. અત્યારની તો નહીં જ એમ. અત્યારે તમે માનો છો એવું નથી બાપુ. હમણાં એક જણો તો મને કહેતો હતો, મને કે ભાઈ પ્રફુલભાઈ આપણે પત્નીને મને કે હું ગમે ત્યારે છેતરી લઉં, આપણે આમ ચપટીનો ખેલ. મેં કીધું હોય નહીં, કોઈ દી નો છેતરાય. અને ઘરે બેન ભણેલા ગણેલા, એ ભલે નોકરી ન કરતા હોય તો કાંઈ નહીં, પણ એ તો એ 4 દિવાલમાં બુદ્ધિ તો હોય ને ભાઈ. એ ઘણી વાર એની બેનપણીઓને કહેતી હોય કે પતિને કે આપણે ઉલ્લુ બનાવવો હોય એટલે આપણે ચપટીની વાત. એમાં બેને એક દી ફોન મેસેજ કર્યો એના પતિને ઓફિસે. હા પણ જો આ ધ્યાન આપજો, જોક્સ લાંબો છે, મજા આવશે. મેસેજ કર્યો કે ઓફિસેથી આવો ત્યારે શાકભાજી લેતા આવજો. છેલ્લે બેને મેસેજમાં એવું લખ્યું કે પાડોશી તમને હાય હેલો કીધું છે. પાડોશીને તમને હાય હેલો કીધું છે. એટલે ઓલે હામો મેસેજ કર્યો એ કે કઈ પાડોશણ? પછી એની પત્નીએ મેસેજમાં કીધું કે એકેય પાડોશણ નહીં, આ તો છેલ્લે મેં પાડોશણનું એટલે લખ્યું
કે આના ઉપર મને ખાતરી થઈ ગઈ કે તમે મારો આખો મેસેજ વાંચ્યો છે. પછી ઓલાને એમ થયું કે આ આપણને ઉલ્લુ બનાવે છે તો હુંય બનાવું. જોજો કોણ કોને ક્ષેત્રે એ આમાં આવશે. એટલે ઓલાએ તરત મેસેજમાં કીધું કે ભાઈ તું કઈ પાડોશણની વાત કરસ? તું જે પાડોશણની વાત કરસ એ પાડોશણ મારી ભેગી છે, હું એની હારે છું. તો ક્યાં છો? તો કે બરોબર શાક માર્કેટની નજીક. હવે વાતમાં વળાંક આવે છે, આખી વાતનો વળાંક આવે છે. પત્નીએ મેસેજમાં કીધું તમે ત્યાં જ ઊભા રહેજો, હું આવું છું. ખીજાય નો, હું આવું છું, તમે ત્યાં જ ઊભા રહેજો. આ મેસેજ કર્યા પછી 10 મિનિટ પછી પતિએ પાછો મેસેજ કર્યો કે તું ક્યાં છો? બહુ ધ્યાન આપજો, આમાં એક શબ્દ સુકાઈ જાય આખો જોક્સનો મરમ માર્યો જાય. તું ક્યાં છો? તો કે હું રીહમાં આ તમે પાડોશણની વાત કરી ને એટલે રીહમાં હું ઈ કે શાક માર્કેટે આવી ગઈ છું અને ધવલ મેડિકલે ઊભી છું. ફોન કર્યો, ધવલ મેડિકલે ઊભી છું. ત્યારે અને તમે ક્યાં છો? બોલો કે હું ઓફિસમાં જ છું. મેં તને ખાલી કીધું તું બધુંય એ તું ભૂલી જા. હવે તું શાક લઈને ઘીરે જા, મારી પાસે ટાઈમ નથી. એટલે ઓલા પતિદેવે આવું કીધું એટલે પત્નીએ કીધું એક કામ કરો, હું કે રીહમાં ઘરેથી નીકળી ગઈ એમાં મારું પર્સ લેવાનું ભૂલી ગઈ છું. પછી તો ફોન ચાલુ થયા, મેસેજ બંધ થઈ ગયા. રીહમાં નીકળી ગઈ, પર્સ લેવાનું ભૂલી ગઈ છું, શાક લેવાની તો એક બાજુની વાત રહી, મારી પાસે રિક્ષા ભાડાના પૈસા નથી. આ રિક્ષાવાળો વાટ જોઈને ઊભો છે, પ્લીઝ જલ્દી આવો, આ શાક માર્કેટે જલ્દી આવો, ધવલ મેડિકલ સ્ટોરે હું ઊભી છું. એમ કરીને બેને ફોન કાપી નાખ્યો. પતિદેવ કે ગાંડી. પાછો એને ફોન કર્યો. એ કે અક્કલ વગરની, બુદ્ધુ, હરામી, એટલી ખબર ન પડે, પાકીટ લઈને નીકળી, હવે ત્યાં ઊભી રહે, હું આવું છું. ફોન મૂકી દીધો. પતિદેવ ઓફિસેથી 10 મિનિટ પછી ધવલ મેડિકલે આવ્યા. ધવલ મેડિકલે આવીને ચારે બાજુ જોયું અને ક્યાંય દેખાણી નહીં. એટલે એણે ફોન કર્યો. ધવલ મેડિકલ એટલે શાક માર્કેટમાં હતેલા, તો એ જે લેવાનું હતું એ મુદ્દો જ ન્યા. ફોન કર્યો એટલે ક્યાં છો? તો તમે? તો હું આ શાક માર્કેટમાં આવ્યો છું, ધવલ મેડિકલે ઊભો છું. અને તું ક્યાં છો? હું ઘરે જ છું, ક્યાંય રિક્ષામાં નથી આવી. હવે તમે શાક માર્કેટે આવ્યા છો, શાક લઈને સીધા ઘરે આવો. શાક લઈને સીધા ઘરે આવો. સાહેબ, નારી તું નારાયણી, ભગવાનને નારીને પહોંચ્યો નથી સાહેબ. આપણે કઈ વાતનો મૂળો? હા, કઈ વાડીના મૂળા સાહેબ? ના, એ અખતરા કરવા જ નહીં. એનું અત્યારે તો બહુ હોશિયાર થઈ ગઈ છે. મજા છે સાહેબ. હમણાં એક પાગલના હાથમાં હું હલવાઈ ગયેલો. એલા અમુક સમયે દોઢ ડાયું ન થવાય, દોઢ ડાયા થાવ તમે હલવાઈ જાવ. હા, અને કલાકારને પેલા મને હલવાડી દે અમુક તો. એક પાગલના હાથમાં પુસ્તક હતું, 600 પેજનું પુસ્તક. એલા આમ લઈને બેઠો હતો. તમે કીધેલા આ શું છે? અરે મને કે પુસ્તક ગાંડો ને પાગલ. એલા પુસ્તક. મેં કીધું આ પુસ્તક? અરે મેં લખ્યું પુસ્તક, 600 પાનાનું પુસ્તક, મેં લખ્યું પુસ્તક. મેં કીધું આમાં શું લખ્યું? એ કે એક રાજા હતો, એ ઘોડી માથે સવાર થઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. મેં કીધું વાહ 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 વાહ. છેલ્લા પાને લખ્યું છું કે રાજા જંગલમાં પોગી ગયો. મેં કીધું ગજબ કહેવાય. અને બીજા મેં કીધું તે પહેલું પાનું છેલ્લું પાનું લખ્યું, આ વૈશમાં શું લખ્યું? લાય મને જોવા દે, મને વાંચવા દે કીધું. તો મેં વાંચ્યું ને તો પહેલા પાને લખેલું કે રાજા ઘોડી ઉપર સવાર થઈને બાગડતા જંગલમાં નીકળ્યો. એ જંગલમાં નીકળ્યો ને છેલ્લા પાને લખ્યું હતું કે રાજા જંગલમાં પોગી ગયો. મેં આમ એક પાનું જોતો જાઉં ને તો બધા પાનામાં લખેલું બગડતા. એલા કીધું, હે ગાંડા, આ તારું પુસ્તક કોણ વાંચે? અરે મને કે ભાઈ, આ પુસ્તક ફેસબુકમાં ચડાવી દે, યુટ્યુબમાં ચડાવી દે, અને મારા જેવા કે પાગલ
હોય ને વાંચવાવાળા, આ અકલ મઠા તો હોય જ. અરે મેં કીધું આ કોઈ ન વાંચે. અરે મને કે અટાણે જ એક વાંચે છે. હા સમજાય ઈ બે જો ભાઈ. ઈ મને પાગલ કીધો બોલો. મજા છે સાહેબ. અમુક અમુક આપણે ઘણી વાર કલાકારે હલવાઈ જાય. હા મારો એક મિત્ર છે, એણે માલધારી છે અને એણે ટેમ્પો લીધો નવો. ઓલું આવે ને ભાઈ ઓલું ભાડા કરવાનો બોલેરામાં પાછળ લખ્યું કે ફેરા માટે મળો, નંબર ફલાણા 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 નંબર. બીજે દી મને મળ્યો ને તો એ ફેરા માટે મળ્યો ત્યાં પીસડો મારી દીધેલો. લખાવવાના એણે 500 રૂપિયા આપેલા અને એની માથે પીસડો મારી દીધો. મેં કીધું 500 રૂપિયા કાલે હજી લખાવ્યું હતું ને આજ મેં કીધું કેમ આ ભૂહી નાખ્યું. મને કે પ્રફુલભાઈ આમાં દુનિયામાં અકલ મઠા બહુ દાદા. મેં કીધું કેમ? મને કે યાર આ લખાવ્યું ને કાલનું, તેથી આખી રાતમાં એ કે મને કે 70 ફોન આવ્યા કે મારે ફેરા ફરવાસ, મારે ફેરા ફરવાસ. એલા કીધું ફેરા ફરવા ને આ ભાડાનું છે. મને તમે એ કે ફેરા ફેરવો છો તો 4 ફેરા મને ફેરવી ભૂહી નાખ્યું. બોલ મજા છે. મારો એક મિત્ર છે ચમન, હમણાં બિચારો માંદો પડ્યો ને તો 3 દી દવાખાનામાં દાખલ કર્યો. 3 દી રાખ્યો દવાખાનામાં અને લાકડા જેવું બિલ કર્યું ભાઈ ડોક્ટરે. એવું બિલ આવ્યું ને 4થે દિવસે ચમને ડોક્ટરને પૂછ્યું, હા ડોક્ટર સાહેબ મને હવે કેમ છે? ડોક્ટર કે તમે હવે રેડી છો, કાલી કે તમે હાલતા ઘરે વ્યા જાઓ. તઈ સમન હું તો કે એ તો હાલતા જ જવું પડશે, રિક્ષા ભાડાને ક્યાં વધવા દીધા છે? એમ તો હાલ જ જાવ. આમાં કશે જ નહીં, તમને એમાં કઈ વધવા તો દીધા નથી. મજા છે. હમણાં એક દી મારો મિત્ર મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ આ ડ્રાઇવિંગમાં જે આઠડો કરાવે લાયસન્સ કઢાવવામાં, તો મને કે એ આવું ન કરાવાય. મને કે આઠડો કરવાનો. મેં કીધું કેમ? એવું કરાવે ને, સરકારી નિયમ છે. મેં કીધું એ આઠડો કરાવે પછી તમને લાયસન્સ આપે. મને કે નહીં, આઠડો કરાવવાનો જ નહીં, આઠડો નહીં. મેં કીધું શું કરવાનું? મને કે અત્યારે આ દેશની પરિસ્થિતિ પ્રમાણે મને કે એને જ લાયસન્સ આપવું જોઈએ. દેશની પરિસ્થિતિ પ્રમાણે મોટા મોટા ફાટલ ખૂટિયા રાખવા જોઈએ. ગામમાં 7-8 ફાટલ ખૂટિયા હોય, ખુલ્લી ગટરના 7-8 ઢાંકણા હોય, અને એ કે 8 બાયુ એક્ટિવા લઈને જાતી હોય, ડાબો હાથ કાઢીને જમણી બાજુ વળી જાય એવી 8 બાયુ એક્ટિવા વાળી, અને ફાટલ કૂચરા એ કે 8-10 આમ ગાડીઓની વાહે થાય એવા રાખવા જોઈએ. એમાંથી જે હોહરવો નીકળે એને જ લાયસન્સ આપે. આઠડા વાળાને શું છે? અને વાત એ સાચી મારો દીકરો. અમુક તો આ કૂતરા પાછળ થાય, ખૂટિયા વાહે દોડે, એમાંથી જે બચી જાય ને ભાઈ, એ જે પગ ઊંચા કરીને કૂતરા વાહે થાય ને, એ જે ગાડી માથે પગ ઊંચા કરીને ગાડી હાંકવી ને, એ આઠડો કરી શકે એ ન હાંકે, એ ન હાંકી શકે, એ આવડા જ હાંકી શકે. હા ખરેખર વાત તારી મેં કીધું મુદ્દાની છે, પણ આપણું માને કોણ ભાઈ? હા એક બેન તો હમણાં નવો મોબાઈલ લેવા હાટું એના ઘરવાળા રે બાયધા. નવો મોબાઈલ એપલનો એલા કાંઈ સસ્તો આવે. હા એ એપલનો ફોન લાવે તો આ ઘરવાળાને ચપ્પલ ન રહે. એપલનો ફોન તૈયાર આવે, ચપ્પલ વગરનો ઘરવાળો થઈ જાય તો એપલ આવે, તે ચપ્પલ ન આવે. એ બાય એવી ધડાપાટ બાંધી લગ્ન પહેલા કહેતા હતા તને આમ હાંસવાય તેમ હાંસવાય, એક એપલનું ફોંડડું કીધું તો લઈ દેતા નથી, અને હું તમે આવો પ્રેમ કરો છો. એવી બાંધીને ઓલાને ટેન્શનમાં હૃદયમાં દુખવા મળ્યું, પડી ગયો, બેભાન થઈ ગયો, દવાખાને લઈ ગઈ. દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબે સારવાર કરી, બિલ આપ્યું, બિલ ભરાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પછી ડૉક્ટર સાહેબે બેનને એના ચેમ્બરમાં બોલાવ્યા, ઓફિસમાં તમે આવો. દર્દી ભલે ત્યાં હુતા, દર્દી ખાટલામાં હુતો પતિદેવ. બેન અંદર ગયા ડૉક્ટર પાસે. એટલે ડૉક્ટરે કીધું કે બેને પૂછ્યું ડૉક્ટરને કે ભાઈ શું તકલીફ છે આને? તો કે એને બીજી કાંઈ તકલીફ નથી, પણ તમે એને સારો પ્રેમ આપો, સારું જમવાનું આપો, અને ખોટી બીજી કાંઈ માગણી ન કરો, અને એ જેમ જીવે છે એમ જીવવા દો, અને એની પરિસ્થિતિ પ્રમાણે તમે સમજીને જીવો
તો એ 6 મહિના જીવશે, નકર ગુજરી જાય. બેન બારા આવ્યા. પતિદેવે પૂછ્યું, શું કીધું ડૉક્ટરે? એ કે ડૉક્ટરે કીધું તમે નહીં જીવો. માંગણી ચાલુ રાખી. માણાને નકરી આશાથી માણા જીવે છે. અપેક્ષાથી જીવો ને તો જિંદગી જીવવાની મજા આવે. અપેક્ષા વધારે કે માણા ઉપેક્ષાથી જીવવું જોઈએ. બાપુ ઉપેક્ષા નથી, અત્યારે અપેક્ષા વધી ગઈ છે. તમે જોજો, કોઈ પણ દીકરી હોય એના બાપની ગરીબી સહન કરી લે. અત્યારે કઠણાઈ એવી છે, કોઈ પણ દીકરી હોય એના બાપની ગરીબાઈ સહન કરી લે, પણ કોઈ દીકરી હારે ગઈ હોય તો એના ધણીની ગરીબાઈ સહન નહીં કરે. શું કામ? કડવું સત્ય છે. શું કામ નહીં કરે? કે બાપ બદલવાના ઓપ્શન ન હોય. અડધી વાતમાં સમજી જાઓ છો ને, એ બદલ તમને ધન્યવાદ, સલામ. હા, પતિ બદલવાના ઓપ્શન હોય એટલે સહન નથી કરી શકતા. હા, પણ બહુ મજા છે સાહેબ. મને એટલે ચાણક્યનું એક વાક્ય બહુ ગમે છે કે જેને તૂટિયાવાળીને સુવાની ટેવ હોય ને સાહેબ, એને કોઈ દી પછેડી ટૂંકી ન પડે. પરિસ્થિતિ પ્રમાણે જીવવાની આદત હોય એને જિંદગીમાં કોઈ દી કોઈ પણ હાથ લાંબો ન કરવો પડે. પરિસ્થિતિ પ્રમાણે જીવો. આ ટૂંટિયું વાળીને હું તો હોય ને, જે ટૂંટિયું વાળીને આવડે એને કદાચ ટૂંકી સાદર હોય ને તો આખો ઢકાઈ જાય. હા, એટલે ચાણક્યનું વાક્ય છે, મજાનું વાક્ય, જીવનમાં ઉતારવા જેવું છે. હા, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા, સાંભળો 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 સાંભળો, કે શું છે? એ કે મેં આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવી લીધું છે. આખા અઠવાડિયાનું. બોલો કે બોલ. એ કે સોમવારે શોપિંગ કરવા જઈશું, મંગળવારે જૂ જઈશું, બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે હોટલમાં જમવા જઈશું. આવું ટાઈમ ટેબલ. ગુરુવારે હોટલમાં જમવા જઈશું, શુક્રવારે આપણે મૂવી એટલે કે પિક્ચર જોવા જઈશું અને શનિવારે પિકનિકમાં જઈશું. રવિવારનું કાંઈ બોલે ને ત્યાં ઓલો બોલ્યો વૈશમાં કે રવિવારે શનિવાર સુધી ઓલી બોલી. રવિવારે ઓલો એનો પતિ કે રવિવારે લઈ મંદિરે જાવું. એ કે મંદિરે શું લેવા જવું? એ કે કટોરાને જવું જો ને ભીખ માગવા. એટલું બધું કરવું હોય તો ભીખ માગવા જવું પડે. ન્યાય જવું પડે. માંગણી ઓછી રાખો સાહેબ. મજા છે સાહેબ. હમણાં નવી નવી વહુ પરણીને આવેલી ને હિન્દી ભાષી હતી ને, એમાં હાહુમાએ કીધું વહુને, વહુ, આ તમને રસોઈમાં શું ફાવે? વહુ કાંઈ સમજી નહીં. એટલે છોકરાએ કીધું કે બા તને પૂછે છે કે રસોઈ મેં તુझे क्या क्या आता है? સમજ્યા? બા પૂછે છે રસોઈ મેં क्या क्या आता है? તઈ વહુએ કીધું, हाँ रसोई में कंटाला आता है, पसीना आता है, चक्कर आता है, चक्कर आता है और आलस आता है. ये છોકરો કે બા એને રસોઈમાં કંટાલા આતા હે, પસીના આતા હે, ચક્કર આતા હે, આલસ આતા હે, એટલે આળસ આવે છે. એ ડોશીમાં કીધું, आप इतना आता है तो मर्दाना आता है तो मर्दा सबली. એટલું બધું શીખી એના કરતા મરી જવાનું શીખી લે. મજા છે સાહેબ. હા, મજા છે સાહેબ. મને આમ તમે જોવો ને તો મને અમેરિકાની સિસ્ટમ બહુ ગમે ભાઈ. હા, અમેરિકાની સિસ્ટમ બહુ ગમે. ભલે આપણે અહીંયા ધાર્મિક બધું વધારે છે, અમેરિકામાં ઓછું છે, પણ મને એની એક સિસ્ટમ બહુ ગમે, એની રહેણી કેણીની. કઈ રીતે? અમેરિકામાં કોઈ પણ પતિ, કોઈ પુરુષ બહાર જાય, ઓફિસે જાય, ધંધે જાય, બહાર નીકળે એટલે એમની પત્નીને એ કપાળે ચુંબન કરે. બહુ સમજવા જેવું છે. આમાં કોઈ મર્યાદા તૂટવાની કોઈ વાત નથી, પણ છેલ્લે આનું રહસ્ય ખુલે ને એ જીવનમાં લેવા જેવું છે. કપાળે ચુંબન કરે, કપાળે ચુંબન કરીને બહાર જાય. આપણે અહીંયા અખતરો કરજો, કાંઈ અખતરો કરજો, બધા જેટલા બેઠા. 2-3 જણા ના પડે નહીં કરવો. એલા કીધું કરો. આપણે અહીં અખતરો કરો ને તો બાયું શું કે ખબર? હવે લબાડ વેળા કરો મને ભાઈરો તમારો પ્રેમ. પ્રેમના દીકરા નીકળો આમ શોટ. એલા કીધું રહેવાય. આપણું કોઈ માને નહીં. હમણાં પતિ પત્ની બે 60 વર્ષનું યુગલ એલા. બેનની ઉંમર 60 વર્ષનું, ઓઈલો 60 વર્ષનો પૈણી ગયેલા અને 20 વર્ષ થઈ ગયેલા, 40 વર્ષ પૈણેલા બે. અને એમાં 20 વર્ષનું લગ્ન થઈ ગયેલા અને બે રાતના નીકળ્યા. રાતના હાલ્યા જતા હતા ને એમાં ઓલી મળી ડાકણી ભાઈ, હો હામી મળી
ઢાંકણ મળ્યું ને તો યુ કર્યું ને તો આવડા બી ગયા એટલે કે આજ તો આપણને મારી જ નાખશે એ ક્યાં આજ કે આપણને આ ચૂડેલ રહેવા નહીં દે, મારી નાખશે. એટલે એની ઘરવાળી ઓલાને કીધું કે પગમાં પડી જાઓ, આના પગમાં પડી જાઓ, પગે લાગી લ્યો. ઘરવાળીને બે પગમાં પડી ગયા, લાકડી પડે એમ પડી ગયા. ચૂડેલ રાજી થઈ ગઈ કે આ હા હા લોકો એ કે મારાથી બેન ભાગે છે અને આવડા મને પગે લઈ ગયા, આને મારે કંઈક દેવું જોઈએ. કે માગી કે બેનને કીધું માગ ઓલાને પત્નીને તારે હું જોઈશ. આવડિયા કે એ કે આખા દેશમાં મારે મારા પતિયારે ફરવું છે. તો ચૂડલે તો આમ ચપટી વગાડીને તો આખા દેશમાં ફરવાની 2 ટિકિટો આવી ગઈ. આમ કર્યું તાલા એમાં કઈ વાર લાગે, આમ કર્યું તો સપટી વગાડી તો 2 ટિકિટો આવી ગઈ આખા દેશમાં ફરવાની. પછી ઓલો પગે લાગ્યો તો પછી ચૂડલે કીધું કે ભાઈ આ ભેગા ભેગી કે આને કાંઈક આપી દઉં. એ કે તું માગ તારે હું જોઈશ, તુંય માગી લે કે આજ. હવે અકલ મઠો કે એ કે મારાથી 30 વર્ષ નાની પત્ની. તે સુડલે સપટી વગાડીને 90 વર્ષનો કરી દીધો. ઓલી હાઈટની 90. વિજનભાઈ અરે ઈ ધ્યાન રાખવું જોઈએ, સુડલે એક સ્ત્રી છે માને એ એક સ્ત્રી છે. હા હા સ્ત્રીની સામે શું માગવું શું બોલવું ખબર પડવી જોઈએ, કારણ કે એ તમારું ન માને. એક સ્ત્રીને સમજી શકે. હા હા મજા છે સાહેબ. તમે જુઓ આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પરમાણુ પરીક્ષણ કરવાનું હતું ત્યારે અબ્દુલ કલામ સાહેબને હારે મીટિંગ કર્યા પછી અબ્દુલ કલામ સાહેબે કીધું અટલ બિહારી વાજપેયીજીને કે ભાઈ આ પરમાણુ પરીક્ષણ આપણે કરવાનું છે. અટલ બિહારી વાજપેયી પરમાણુ પરીક્ષણ કરેલું, ધડાકા કર્યા હતા બરાબર. એમાં અબ્દુલ કલામ સાહેબે કીધું અટલ બિહારી વાજપેયીને કે વાજપેયી સાહેબ આ વાત લીક ન થવી જોઈએ કે આપણે આ તારીખે આ વારે આપણે બે મીટિંગ કરી અને આ તારીખે આ વારે એટલા વાગે આપણે પરમાણુ પરીક્ષણ કરવાનું છે. ત્યારે અટલ બિહારી વાજપેયી બહુ સારી વાત કરી હતી કે અટલ બિહારી વાજપેયી કીધું કે હમ દોનો તો વાંઢે હૈ કુંવારે હૈ, વાત લીક कैसे होती. પરણેલા કોઈ દી વાત ન કુંવારા હોય એને વાત કરી, વાત છુપી રહે. જેવું ધારીએ એવું હોતું નથી અને જેવું હોય છે એવું થતું નથી. સાહેબ એક તાળું નથી ખુલતું ચાવી વિના. છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે એક તાળું નથી ખુલતું ચાવી વિના, અહીં બધાને જોઈએ છે મહેનત વિના. એક તાળું નથી ખુલતું ચાવી વિના, અહીંયા બધાને જોઈ છે મહેનત વિના. અરે જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના, જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના. તો નસીબ ક્યાંથી ખુલે સાહેબ સાહસ કર્યા વિના. રાખવો નહીં ક્યારે અહંકાર સાહેબ, કશું થાય નહીં. રાખવો નહીં ક્યારે અહંકાર, કશું થાય નહીં મારા વિના. સાહેબ અહીં તો આખું આભ ઊભું છે ટેકા વિના. જે પરિબ્રહ્મ પરમાત્માએ આખું આપ ટેકા વગર ઊભી રાખી દીધું એ આપણાથી થાય નહીં સાહેબ. અહંકાર કોઈ દી રાખવો નહીં. માઠે મીઠી વાત દિલમાં હોય દગા, મોઢે મીઠી વાત અને દિલમાં રાખે દગા, એવા સાતેય ભવના સગા અમને કોઈ દી હામા નો મળજો સાંભળા. દિલમાં રાખે દગા એનાથી શેટું રહેવું, આઘું રહેવું, આનંદમાં રહેતા હોય એની નજીક રહેવું અને મોજમાં રહેવું, અલગ ધણીની ખોજમાં રહેવું અને આનંદથી જીવો, હસતા હસતા જીવો, પરિવાર સાથે મોજ મસ્તીથી જીવો અને જિંદગીનું આયુષ્ય વધારો. એ સાથે આજ હાસ્યના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા, મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા MB ફિલ્મ્સ મનોજભાઈ ભૂપતાણી દ્વારા પ્રસ્તુત આજનો હાસ્યનો કાર્યક્રમ, આમાં ક્યાંય ભૂલ થઈ હોય તો આપનો જાણી ક્ષમા કરી દેશો. એ સાથે આપ સૌને હરિઓમ તત્સત, જય માતાજી, જય હિન્દ, જય ભારત.